જામનગરમાં છેલ્લા 3 દિવસથી શહેરના નવાગામખેડ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી ચાલી રહી હોય સ્મશાન નજીક આવેલા સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધી 3.5 કિલોમીટર લંબાઈનો અને 12 મીટર પહોળાઈ ધરાવતો જે ડીપી રોડ બનવાનો હોય તે અનુસંધાને આ ડિમોલિશન કામગીરી કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે સવારથી આ ડિમોલિશન કામગીરી શરૂ થઈ ગયા બાદ ગઈકાલે રવિવારે અને આજે સોમવારે પણ આ કામગીરીઓ ચાલી રહી છે। આ સમગ્ર વિસ્તારમાં કુલ 331 મિલકતોમાં પાડતોડ કરવાની છે, જે પૈકી પ્રથમ 2 દિવસમાં 190 મિલકતોની પાડતોડ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે સોમવારે ડિમોલિશનના ત્રીજા દિવસે સાંજે 5 વાગ્યા સુધીમાં મોટાભાગની બાકીની મિલકતોની પાડતોડ કરવામાં આવી હતી અને જે મિલકતો બાકી રહી ગઈ છે તે આવતીકાલે મંગળવારે તોડી પાડવામાં આવશે અને આજે સોમવારે પણ સૂર્યાસ્ત સુધી પાડતોડની આ કામગીરી ચાલુ રહી હતી। કોર્પોરેશન અને પોલીસ વિભાગના કુલ 200થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓના સ્ટાફ સાથે આ કામગીરી કરવામાં આવી રહી છે। ડિમોલિશન શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહ્યું છે અને સ્થાનિક રહેવાસીઓ પણ આ કામગીરીમાં જોતરાયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ડિમોલિશનની આ કામગીરી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર કોર્પોરેટરની માલિકીની માનવામાં આવતી 40 જેટલી ખાલી દુકાનોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે। આ સમગ્ર ડિમોલિશન કામગીરી પૂર્ણ થશે ત્યારે આશરે 4.5 લાખ ચોરસ મીટર જેટલી જમીન ખુલ્લી થશે।